તો બધા લહેર આવે બાપા. ઓલા પતિ પત્ની બે મંદિરે ગયા, બેને આમ ધડદીને બેલ ઓલો ઝાલર વગાડી ઘડી, અને લગભગ બેનો વગાડે એટલે મંદિરમાં ભગવાન ઝસકી જ જાય. ભડદીને ભગવાન જોયું તો આમ હાથ જોયે, હે મારા નાથ, હાથે હાથ ભવ મને આ પતિ આપશે. તો પતિ વાહે જ ઉભો છો, એને વાહેલી ધડીંગ દીન કરીને કીધું, ભગવાન આ પાછો હાથમાં જ ભવ હોવો જોવે. આને પ્રેમ કયો છો ને યાર. હે હમણાં જ આગળ મનરભાઈ ગાયું, એક જ પંક્તિ લીધી, प्रेमनगर का पंथ अति कठिन है, ऊंचा शिखर ठिकाना. આપણા પ્રેમ શબ્દ ને છે ને અત્યારના માણસોએ સાહેબ સીસરો કરી નાખ્યો. હાવ પ્રેમ શબ્દ બોલીએ તો કારણ કે આ એને કેવું કીધું. લખે છે બધા આઈ લવ યુ, પણ લવ ક્યાં કોઈ કરે, લવ લવ કરે. લવ નો પ્રેમ નો અર્થ આખો તોડી નાખ્યો. આ દુનિયામાં જે હારો માણા મળે ને એને ત્રણ જ વસ્તુ કહેવાની. આપણા બાપાના બા હોય એને શું કહેવાય? આઈ. શું કહેવાય? રામના મોટા દીકરાનું નામ શું? અરે ભગવાનના નામ લઉં છું ને, આપણા વડીલના નામ લઉં છું, ભગવાનના દીકરાનું નામ લઉં છું. અને ભગવાન કૃષ્ણનું કપાળે ત્રિભુવન કરે એને અંગ્રેજીમાં શું કહેવાય? બોલો. એક ભગવાનના તિલકનું નામ, એક આપણા બાપની બાનું નામ લઈ લ્યો, એક ભગવાનના મોટા દીકરાનું નામ લઈ લ્યો, અને એક ભગવાન કૃષ્ણના જે કપાળે તિલક હોય એનું નામ લઈ લ્યો. આ દુનિયા તમારી મુઠ્ઠીમાં. પાછા ગમે ત્યાં નો ઘા કરતા. આ બોલર હોય, દડો હોય તો એ સામે બેટ લઈને ઉભો હોય ત્યાં જ ઘા કરાય ને. ફિલ્ડિંગ ભરતો એના ટકમ ન ખાય, એ તો અપને વાલા હે. તમે સાંભળી લેજો, ક્રિકેટનો બેટ્સમેન જે દડાને મારે અને એને કોઈ ઝીલી લે બોલને તો ઓલો આઉટ થાય, અને અમારા મોઢામાંથી જે બોલ નીકળે છે એ તમે ઝીલી લ્યો ને તો સાહેબ અમે જીવી જાય યાર, એટલો ફેર પડી જાય. શબ્દ આથી નીકળે છે, શબ્દ આ રહે શબ્દ પાર હે, શબ્દ કી હૈ સબ ઢંઢેરિયા. એક શબ્દ માણાને ઔષધિ આપે છે, એક શબ્દ માણાને ઘા કરે છે. અને તમે બીજી વાત એ કહો કે તમે કદાચ કોઈને તલવારનો ઘા કરો ને તો એ રૂજાઈ જાય મારા વાલા, પણ કોકને શબ્દનો ઘા કર્યો હોય ને જીવે ત્યાં સુધી રૂજાતો નથી. ભલા માણા શબ્દને ગમે એમ ઘા ન કરી નાખો યાર. આ સુદામાં એક જ વાર દ્વારકા જાય અને ભગવાન હળી કાઢતો આવે, જોવો તો ખરા. અને આપણી વખતે 108 નો આવે. અમારો ભૂરો બાબુ, ઓહો તમે એટલા બધા ભૂરાના પ્રેમી છો મને આજ ખબર પડી. આઈ લાઈક ઇટ. હે હા જો આ હામું બધાને આવડે જ. બાપુ હકીકત કહું, આ ઓડિયોસમાં એવી વ્યક્તિ બેઠી હોય ઘણી કે અમારું પાંચું ના આવે. હો સાહેબ હકીકત કહું છું, કોઈ બોલું નથી, કારણ કે તમે જાણો છો એટલે તો આવો છો. અમારે ઘણા કલાકારો આ હોશમાં આવી જાય એમ કે શું તમને ખબર નથી, ખબર પડે એટલે તો આવ્યા તારા બાપ. નથી ખબર પડતા હુઈ ગયા બબે ગોદરાની હોડ્યું કરી.
જેને આમાં રસ જ નહીં હોય ને એને તો માઇક નો અવાજ આવતો છે તો કે માથા સડાવ્યો. જો કેટલી આવી. કેટલા ડાયા છે નાન્યા બેહી ગયા, સમજી ગયા. આમ જો કે સેવા કરતા ને બાપુ, હવે આ બધું કાઢ નાખું કડીકા. હમણાં છે ને હું માંદો બહુ રહું, પણ મારી દવા તમે છો મારા. મને બાપુ બાટલા ચડતા હતા 15 બાટલા ચડ્યા, પણ 16 શેલો બાટલો. તને શું ખબર મેં ક્યારે ક્યારે બાટલા લીધા? થોડોક તો વેગળો મન પડવા દે યાર. 15 બાટલા ચડ્યા, પણ અમારા મુકાના લગ્ન અને ન આવું તો બાપુ મુકાના લગ્નમાં આવ્યો થી મારા ફોટા જોજો. તમને એમ લાગે કોઈ ટાટા બિરલાનો માલિક આલ્યો આવે. હા, મેં કોઈ દી સૂટ પહેર્યો જ નહોતો, પહેલી વાર પહેર્યો આના લગ્નમાં. અમારો ઉસ્તાદ પણ તો એને યાર સૂટ ન પહેરીએ એકચ્યુઅલી માગ્યો હતો, પણ પહેર્યો. થોડાક આ બધું આવો. આ મને એટલું બધું આમ મગજમાં આમ આવે છે ને, તેમ થાય સારું ક્યુ તમને આપું ને ક્યુ રહેવા દો. એટલે હું ગાતો ગાતો દાંત કાઢું ને ત્યારે તમારે માન લેવાનું કે હું બોલવાનો છું ને મેં સાંભળી લીધું. એટલે મને મજા આવી ને એટલે પછી તમને આપું. હું તમને જેમ સબરીની ભગવાનની અરે ભાવ હતો ને, જેમ ચાખી ચાખીને બોર દેતી હતી સબરી, એમ હું મારા શબ્દો ચાખી ચાખીને પછી આપું છું, જેથી કરીને મને હદી જાય તમને હદી જાય. હા, અને હંમેશા તમારા જ્યાં લોકોને બહેનો ભાઈઓ બધાને કહું, તમે જે બોલવાના હો ને કોઈની હારે, એ પેલા પોતે બોલવાનું પોતે સાંભળવા. કોક તમને કહેતું હોય આ શબ્દ તો તમને કેમ લાગે એ અસર કરીને પછી બીજા સામે બોલવું. જિંદગીમાં જો કોઈ હારે વાંધો પડે ને સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં, પણ સાંભળ્યા વગરના મળી ઝીકવા. મારે ભાવનગરમાં એક મારા મિત્ર છે, મારા મિત્ર આપણે તો હું ઘણી વાર ત્યાં જાઉં ને, હવે નથી જતો હમણાંથી, પણ બાપુ હું ત્યાં જાઉં ને સામેનું એક ક્વાર્ટર, એટલે ઓલું ક્વાર્ટર નહીં હો, ક્વાર્ટર એટલે રહેવાનું ઓલ્ડી. એમાં આ ભાઈની દુકાન ને એની બારી બે હામ હામું પડે, એટલે ઈ રૂમમાં જે અવાજ થાય એ સંભળાય. અને ઈ ઓલી હાહુ બબે કટકા ગાળ્યું દે વહુને, અવડી અવડી તારી માએ હિખામણ દીધી કે નહીં કાંઈ, અવડી અવડી ગાળ્યું દે. અને વહુનો બિલકુલ અવાજ ન આવે, સાંભળ્યા જ કરે. હું જોઈ ગયો, મેં કીધું ક્યારની ડોશી ગાળ્યું બોલે. આ ખાનદાન બાપની દીકરી જોતો ખરી હાહુને કેટલું સહન કરે અને હાહુ કેટલી ગાળ્યું દે. એટલે હાલો ભલા જે થવું હોય થાય, હાહુ એની ઓળખે કે ન ઓળખે, પણ આપણે એને કેવું છે કે માડી હું કામ તમે તમારું આ પેટ્રોલ બાળો હો, હમણાં ઓલવાય જવું છે ને ખોટું. કોનાથી આમાં બગાડું સાહેબ, હું કોનાથી બગાડું, મારે જીવવું થોડું, હવે હું આમાં કોનાથી બગાડું. એ કોકને ગાળ દઈને એટેક આવી ગયો હોય તો એનો બદલો ક્યાં ભાવ ચૂકવીએ સાહેબ? ક્યારે આ શ્વાસ અટકી જવાના ખબર નથી. એટલે વેણ એવાનો વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. એટલે અમે ગયા તો ખરા ને, આપણને સીધા પેલા બારીમાં લઈ આમ જોયું, વહુ બોલતી નહોતી પણ હાહુની હામી એવું કરતી હતી ને, ઓલી હાહુ તો ડાય કહેવાય. પછી લાગ્યો વહુ હામે આમ આમ કરતી હતી, વહુ એટલું જ બોલે, તા તો હાહી કાળ દાળ થઈ જાય. મેં કીધું આમાં ઈશારા માર નાખે.